નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે ભારે પવન અને વરસાદના કારણે ખજૂરીનું ઝાડ ધરાશયી થતા તેના નીચે 4 વર્ષીય બાળકી દબાઈને મૃત્યુ પામતા વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોને 4 લાખનો ચેક આપવામાં આવ્યો। સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે વાવાઝોડાને કારણે ખજૂરીનું ઝાડ પડતા તેની નીચે દબાઈ ગયેલી એક 4 વર્ષીય બાળકીનું મોત થયું હતું। બાળકીના પરિવારને તંત્ર તરફથી 4 લાખ રૂપિયાનો ચેક સહાય પેટે આપવામાં આવ્યો હતો। સિંગવડ નજીક કટારાની પાલ્લી ગામે ઘર આંગણે ઉભેલી ભરતભાઈ ચતુરભાઈ ડામોરની 4 વર્ષીય બાળકી રવિશા પર ખજૂરીનું વૃક્ષ પડતા તેનું મોત થઈ જતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી, જેને લઈને ગામના તલાટી કમ મંત્રી સહિત તાલુકાના ડિઝાસ્ટર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરેલ હતી। બાળકીના મૃત્યુ બાદ સરકાર તરફથી બાળકીના પિતા ભરતભાઈ ડામોરને સહાય રૂપે 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો।